તો રાજ્યસભામાં ઐતિહાસિક બિલ પસાર થઈ ગયું છે. તેના પક્ષમાં 163 કરતા વધુ એટલે કે 165 વોટ પડ્યા, જ્યારે વિરોધમાં 7 જેટલા વોટ પડ્યા છે. આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે એક પેનલ ઉપસ્થિત છે. અમારી સાથે ભાજપ નેતા ચિરાગ પટેલ જોડાઈ ગયા છે, સાથે જ કોંગ્રેસ નેતા જયેશ ગેડિયા હાજર છે. સૌપ્રથમ ચિરાગભાઈ, આપને પૂછવા માંગીશ કે વડાપ્રધાન મોદી એક સમય એવું કહેતા હતા કે સુપ્રીમ કોર્ટે જે 50% અનામત છે તેના પર ગેપ લગાવી છે અને જો આમાં કોઈ ફેરફાર કરશે તો તેની નિયતમાં ખોટ છે. શું વડાપ્રધાન મોદીની નિયતમાં ખોટ છે? કોઈ પણ બિલમાં જ્યારે એને મૂકવામાં આવે છે ત્યારે લોકસભા અને રાજ્યસભામાં પાસ થાય. આજે આજ સુધીમાં બંધારણમાં 123 વખત સુધારા થયા છે. એટલે જ્યારે પણ કોઈ નવું બંધારણ બનાવવું, બંધારણમાં ફેરફાર કરવો હોય ત્યારે લોકસભામાં એને પસાર કરવું પડે, 2/3 બહુમતીથી રાજ્યસભામાં પસાર કરવું પડે અને રાષ્ટ્રપતિની સહી થાય એટલે કાયદો બની શકે. એટલે એની સાથે છેડછાડ કરવાની 100% નરેન્દ્રભાઈ મોદીએ, વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે એની સાથે છેડછાડ નહીં થાય. પરંતુ આખા દેશ સવર્ણોને આજે એક અનુભૂતિ થઈ રહી છે કે અમને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે અને એના માટે આજે બધી પાર્ટીઓએ જે બધાએ સાથે મળીને બિલને પસાર કર્યું છે એ બદલ ફક્ત ભારતીય જનતા પાર્ટીની તો ઈચ્છા શક્તિ હતી જ, પરંતુ સાથે સાથે કોંગ્રેસની પણ પરિસ્થિતિ છાપે સસુંદર ગળ્યા જેવી હતી ને છતાં એને જે સમર્થન કર્યું છે એટલે આજે કોંગ્રેસ માટે પણ અમે વધારે ખરાબ નહીં બોલીએ. એટલે ભારતીય જનતા પાર્ટીએ મૂકેલું બિલ બહુમતીથી પસાર થયું છે એ બદલ આખા સદનમાં જે પણ લોકો એને પોઝિટિવ વોટિંગ કરી અને પસાર કર્યું છે એ બધાનો અમે આભાર માનીએ છીએ. અને અમે પણ આજે અનુભૂતિ કર્યા છે કે પાટીદાર આંદોલન વખતે આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ, પરંતુ પાટીદાર આંદોલનમાં 7 મહિના પાટીદાર સમાજને અનામત માટે એના માટે અમે જેલવાસ ભોગ્યો હતો. એટલે આજે અમે ખૂબ જ ખુશ છીએ કે જે મુદ્દાને લઈને અમે 3-4 વર્ષ લડ્યા એ મુદ્દો આજે સફળતા તરફ જઈ રહ્યું છે. ચિરાગભાઈ, તમે તો ઓબીસીમાં સમાવવાની માંગ કરતા હતા, આ તો સવર્ણો માટેનું છે. અમારો એક જ વાત હતી કે ઓબીસીમાં સમાવો શરૂઆત હતી, પરંતુ આજે ઓબીસીમાં ન સમાઈ શકતા હોય તો જે લાભ ઓબીસીમાં સમાવાથી મળે એ આજે એબીસીમાં મળી રહ્યા છે. એટલા માટે અમને આનંદ છે પાટીદાર સમાજના જે પણ આંદોલનકારીઓએ સાચા અર્થમાં જે કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં રહીને ચિરાગભાઈ, તમને રોકવા માંગીશ, અમારી સાથે પાસ નેતા ગીતાબેન પટેલ પણ જોડાયેલા છે. ગીતાબેન, આપને પૂછવા માંગીશ કે આપની જે માંગણી હતી તે અનુસાર હવે અનામત તો મળી ગઈ છે, તો પાટીદાર આંદોલન પૂર્ણ? એ તો આંદોલન કરતા નેતાઓ ગીતાબેન જવાબ આપશો. 3.5 વર્ષથી આ લડાઈ લડીએ છીએ ગુજરાતની અંદર. માંગ ભલે ગુજરાતની અંદરથી શરૂઆત થઈ પણ ક્યાંક ને ક્યાંક આજે ખુશી એ વાતની છે, આપના માધ્યમથી પણ બોલાતું હતું, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પણ કહેતા હતા કે પાટીદાર સમાજને અનામત ક્યારેય ન મળે. જુઠ્ઠાઓ છે, બહાર દેખાવો છે, આ આવા છે, આ લોકો આવા છે, આંદોલનકારીઓ ખોટું બોલે છે. એટલે આવી બધી અફવાઓ 3.5 વર્ષથી અમે સાંભળતા હતા. અમે તો કહેતા જ હતા કે પાટીદાર સમાજને અનામત મળે અને અમે તો હજી પણ કહીએ છીએ ને આગળ પણ કહેતા આવતા હતા. આજે ખુશી એ વાતની છે કે યુ ટર્ન એમનો છે. કહેવત છે કે થૂકેલું ચાટવું પડ્યું એમને છે. બિલકુલ ગીતાબેન, તમારું બિલકુલ જીત છે, તમારી જીત તો છે, પણ હવે આંદોલનની દિશા શું હશે? આંદોલનની દિશા આજે હા ચિરાગભાઈ, મારી વાત પૂરી કરી. આજની જે જાહેરાત થઈ એ થઈ સારી વાત છે, ખૂબ સારી વાત છે, પણ જ્યાં સુધી હજુ સુપ્રીમ કોર્ટ ઉભું છે, જ્યાં સુધી આનો લાભ ભારત દેશની અંદર દરેક યુવાનો લેતા થશે અને એનો મળશે. ગીતાબેન આપ અમારી સાથે બનેલા રહો. ગીતાબેન, અમારી સાથે હાલ સુરતથી કેટલાક લોકો જોડાઈ ગયા છે. સુરતથી આઝમ સાલે સંવાદદાતા લાઈવ જોડાયેલા છે. આઝમ, જણાવશો, ઐતિહાસિક બિલ હાલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. રાષ્ટ્રપતિ આના પર સહી કરવા માટે બંધાયેલા છે, કારણ કે બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ તેના પર સહી કરે છે. સાથે જ હાલ સુરતવાસીઓમાં કેવો માહોલ છે આ આરક્ષણ બિલને લઈ? તમારી સાચી છે, જે રીતે લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થઈ ગયું છે, હવે રાષ્ટ્રપતિની સહી બાકી છે. ત્યારે આપણા સાથે અહીંયા વરાછા વિસ્તારના અંદર છીએ આપણે, અને આપણા સાથે પાટીદાર સમાજના લોકો તો છે જ, પરંતુ બીજા સમાજના લોકો પણ આપણા સાથે હાજર છીએ. અને તમામનું એક જ વાત ગતરોજથી કહેવામાં આવી રહી હતી કે તમામ જ્ઞાતિના લોકોને અને જે સમાજના લોકોને ફાયદો થતો હોય તો એમાં કોઈ મતભેદ ના હોવો જોઈએ. આપણે જાણીશું એ લોકોની પ્રતિક્રિયા, એ લોકોનું શું કહેવું છે. હવે રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ ગયું છે. સૌપ્રથમ તો આ દેશના મરદ વડાપ્રધાનશ્રીને ગુજરાતના યુવાનો વતી 100 તોપોની સલામ આપવી પડે કે ખૂબ ક્રાંતિકારી અને મહત્વપૂર્ણ નિર્ણય સમસ્ત સવર્ણ સમાજ માટે લીધો છે. તે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની ટીમને લાખ અભિનંદન આપીએ છીએ કે ખૂબ મહત્વનો નિર્ણય તેમણે હિંમતપૂર્વક લીધો છે. એ બદલ તેમને લાખ અભિનંદન. તમારું શું કહેવું?
સૌથી પહેલા તો આ 124મું સંવિધાન સંશોધન બિલ જ્યારે રજૂ થયું ગઈકાલે લોકસભામાં પસાર થયું અને આજે રાજ્યસભામાં પણ આ પસાર થયું, તો અનુચ્છેદ 15ના પ્રમાણે અને અનુચ્છેદ 16ના પ્રમાણે લોકો વિરોધ એવો કરે છે કે આ કઈ રીતે પોસિબલ છે, પણ પોસિબલ છે કેમ કે અનુચ્છેદ 15 અને 16માં શૈક્ષણિક અને સામાજિક દરજ્જે જ 50%ની લિમિટ હતી. તેમાં ત્રીજો ડાયમેન્શન માનનીય વડાપ્રધાનશ્રીએ ઓપન કર્યો છે આર્થિક રીતે, અને આર્થિક રીતે 10%ની અનામત જ્યારે સમસ્ત સવર્ણ સમાજને મળી રહી છે ત્યારે આ લાભ બધાને જ નવયુવાનોને મળશે અને સારું એવી પ્રગતિ થશે દેશની, એવું મારું માનવું છે. તમારું શું માનવું છે? મારું માનવું છે કે અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ આવો ઐતિહાસિક નિર્ણય લેવાનું સાહસ કર્યું નથી અને નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાને ખૂબ સારો નિર્ણય લીધો. હું સમગ્ર સમાજ વતી એટલે સવર્ણ સમાજ, હું તો પાટીદાર સમાજનો એક યુવાન છું, પાટીદાર સમાજ વતી નરેન્દ્રભાઈનો આભાર માનું છું, ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને હું વર્ષોથી એવું સાંભળતો હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર એવું કહેતા કે સબકા સાથ સબકા વિકાસ, પરંતુ આજે આ સૂત્રને નરેન્દ્રભાઈ સાર્થક કર્યું છે. તમામ વર્ગના લોકોનો વિકાસ થાય એ માટે તેને અત્યાર સુધીના સવર્ણ સમાજના યુવાનો આ લાભથી વંચિત હતા. આ નિર્ણય લેવાનો એમને જે નિર્ણય કર્યો છે સમગ્ર સમાજ વતી એમને બિરદાવું છું, લાખ અભિનંદન આપું છું. ધન્યવાદ. આપણા સાથે બીજા સમાજના લોકો પણ હાજર છે, આપણે જાણીશું. તમે કયા સમાજમાંથી તો અને તમારું શું કેવું છે? અમે વાળંદ સમાજમાંથી છીએ. આઝાદ ભારતના ઇતિહાસમાં આજે સૌ પ્રથમ વખત કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મને જોયા વગર માત્ર આ દેશનો જે ગરીબ વ્યક્તિ છે તેમને પણ અનામતનો લાભ મળે તે માટેનો ઐતિહાસિક નિર્ણય માનનીય વડાપ્રધાનશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધો છે. અને તે પણ એવી રીતે કે ઓબીસી, એસટી કે એસસીના અનામતને અસર થયા વગર અન્ય સવર્ણ સમાજના જે આર્થિક રીતે પસાર લોકો છે તેમને અનામત મળે તે માટેનો જે ઐતિહાસિક નિર્ણય છે એમને અમે વધાવી રહ્યા છીએ. તમારું શું કેવું છે આ બાબતે? માનનીય નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બ્રહ્મ ક્ષત્રિય સમાજ વતી, અને આના અનામતના 10% અનામતના કારણે ઘણા લોકોને ફાયદો થશે. અત્યારે હાલ જે કોંગ્રેસ સરકાર દ્વારા જે અનામતને પોતાને વોટ બેંકની રાજનીતિ અત્યાર સુધી કરી અને જે આ લોકોને તકલીફ પડે જે કર્યું હતું, જેથી સવર્ણ સમાજ બાકી રહેતો હતો, જે નોકરી અને શૈક્ષણિક બાબતમાં જેને જે તકલીફ પડતી હતી, જેનું ધ્યાન નરેન્દ્ર મોદી સાહેબે દોરી અને આ પ્રસ્તાવ મૂકી અને જે બિલ મંજૂર કર્યું એ બદલ નરેન્દ્ર મોદી સાહેબ અને આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકો પણ બહુ ખુશીની લાગણી અનુભવે છે. તો તમે જોયું હશે કે તમામ સમાજના લોકોના અંદર એક ખુશી દેખાઈ રહી છે અને ખરેખર આનો લાભ લોકોને મળશે એવી આશા પણ હવે લોકો રાખી રહ્યા છે. બિલકુલ આઝમ, આપ અમારી સાથે બનેલા રહેશો. સુરત તો સુરતી વાસીઓ માટે અનામતનું એપિસેન્ટર ગણાય છે. હવે કોંગ્રેસ પાસેથી તેનો મત જાણીશું. અમારી પાસે જયેશ ગેડિયા કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે. કોંગ્રેસની રણનીતિ શું રહેશે? કારણ કે 2017માં 20% અનામતની આપ માંગણી કરતા હતા અને હવે તો સરકારે 10% અનામત આપી દીધી છે. બિલકુલ સંદેશ માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રથમ તો બંને ગૃહોમાં આ 10% અનામતનો જે કાયદો પસાર થયો છે એમાં કોંગ્રેસની સપોર્ટ વગર આ શક્ય ન હતું, એટલે પહેલે તો ભાજપે અમારો આભાર માનવો જોઈએ. અને બીજું, અગાઉ કોંગ્રેસના વડાપ્રધાન નરસિંહ રાવજીએ આ બિલ મૂકેલું પણ નામના સુપ્રીમ કોર્ટે એમને સ્વીકાર્યું નહોતું અને આ કાયદો બન્યો નહોતો. એટલે અમે તો એવું કહીએ છીએ કે આ નેમ ચેન્જર આ લાવે છે. બધી વસ્તુમાં ગેમ ચેન્જર નેમ ચેન્જરની વાત છે. આજે તમે એક બાજુ ભારત સરકારના મંત્રી નીતિન ગડકરી એવું કહે છે કે સરકારમાં કઈ નોકરી નથી, કોઈ વિકાસ થયો નથી, તો આ સરકાર મોદી સરકાર આપશે શું? અને બીજું, અમે તો ગુજરાત કેમ કર્યો બિલ? નહીં, બિલકુલ સાંભળો, ગુજરાત સરકારને સપોર્ટ કરવા બિલકુલ જવાબ આપું છું. એવું જવાબ આપું, ગુજરાત સરકારને લાગે પડતા સુધી કે અમે તો 20% ગુજરાતમાં માંગેલા કે 20% આપો ભાઈ, જે બી સુવર્ણ વર્ગ છે અને જે ગરીબ છે જેને જરૂરિયાત છે એ લોકોને આપો. અને હજી પણ કેન્દ્રમાં કહીએ છીએ કે એવું બી નથી કે બધા સુવર્ણ સુખી હોય, તો જે પણ જેને જરૂર છે એને મળવું જોઈએ, આખા દેશમાં મળવું જોઈએ. અમે કેમ ના પાડીએ છીએ? પણ આ 4.5 વર્ષમાં મોદી સાહેબની જ્યારે પતનને હારે છે, જ્યારે પૂરું થવાનું આવ્યું છે એમનું સરકાર એમની ભાજપનું અને સરકારનું, ત્યારે જતા એક નાટક કંપનીની જેમ આ છેલ્લે આવ્યા એનું દુઃખ હતું. આ 3 વર્ષ પહેલા પણ લઈ શકતા હતા, 2 વર્ષ પહેલા પણ લઈ શકતા હતા, તો એનું અમલીકરણ થઈ જાય અને ખરેખર જેને જરૂર છે એને મળતું થઈ જાય. બિલકુલ થવાનું નથી. અને સાંભળો, આ તો બી એક લેટેસ્ટ લોલીપોપ છે, છેલ્લે જતા આપતા ગયા છે. અને અમે તો ઈચ્છીએ છીએ કે જલ્દીમાં જલ્દી મળી જાય અને ઇમ્પ્લિમેન્ટ થાય એને. પણ ભાજપ સરકાર અને મોદી સરકારની મેચ નથી અને સંસદમાં હાજર રહેતા નથી મોદી સાહેબ. અને અત્યારથી જાહેર સભામાં દુકાન ચાલુ કરી દીધી છે. આ દુકાન બહુ લાંબી ચાલવાની નથી એમની. અને કારણ કે દેશના લોકોને ખબર પડી ગઈ છે કે આજ નરેન્દ્ર મોદી, આજ વિજય માલ્યા,
અને આ બધા 30,000 કરોડ લઈને ભાગી ગયા છે. અનિલ અંબાણીને ખોળે બેસનારા મોદી સાહેબને 125 કરોડ જનતા ઓળખી ગઈ છે અને આ દુકાન બધી બંધ થઈ જવાની છે અને છેલ્લે બધી વાતો આવી છે અને મોદી સાહેબનું પૂરું થયું ત્યારે અમારે વધારે કહેવું નથી, પણ ભાજપ આજે પ્રજાના કામ કર્યા હોત તો છેલ્લે આ બધું તમારે લાવવું ના પડ્યું. ચિરાગભાઈ આપની પાસે એક સવાલ છે કે સરકારે 500 થી 700 યોજના બનાવી છે લોકો માટે કે શિક્ષણ મળે, બરાબર, તો યોજનાનું શું થશે? હવે ખાલી કાગળ ઉપર છે બધી. કોંગ્રેસના મિત્ર બહુ વિદ્વાન હોય એવું લાગે છે મને, જેમની વાત હું પત્રકાર છું, થોડું જાણું છું, હું પત્રકાર થોડું જાણું છું. હું તમારે સહેજે કોઈ ખોટું વિદ્વાન છો એવું હું કહું છું. નહીં બહુ વિદ્વાન છું, થોડું જાણું છું. યોજના પછી બંધ કરી દેવાનું. તમે બહુ બધી કાગળ ઉપર બધી યોજના છે બધી, એમનો જે મારી એમાં પડી છે બધી, એમના 3 રાજ્યોમાં ખબર પડી ગઈ લોકોને, હવે આખા દેશમાં ખબર પડી જશે. મને બોલવા નહીં, બોલો હા બોલો. સમય પૂરો તમારું પૂરું થવું રહ્યું છે, અમારો સમય પૂરો થયો છે. નહીં બોલો. મિત્રએ જે વાત કરી એમની વાત ઉપરથી એવું લાગે છે કે આ બિલને એમને ના છૂટકે ટેકો આપ્યો છે. નહીં, સંપૂર્ણ બિલ પાસ થયું જ નહીં. આજે એમને બિલ પાસ થયું જ નહીં તમારું. વાત પૂરી થઈ મિત્ર તમારી, તો તમે બિલ પાસ થયું છે. ભાજપ કોંગ્રેસ સાહેબ બંને પાસે આવીશ. એક મિનિટ, ગીતાબેન નું સ્ટેન્ડ લે. સૌથી પહેલા મેં કોંગ્રેસ નો આભાર માન્યો છે, પરંતુ તમે જે રીતે હવે તમને નહીં તમને એક પણ શબ્દ નહીં બોલ્યો. અમારી મજૂરી નહીં, તમારા સમાજને જે અનામત મળી તમને ખુશી નથી, મજૂરી નહીં. આ છૂટકે ટેકો ગીતાબેન એ થઈ જશે. એક મિનિટ ગીતાબેન, હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? એક મારી વાત તમને, અનામત તો મળી ગઈ, હવે શું સ્ટેન્ડ રહેશે? કોંગ્રેસ ભાજપ બધાનો જ આભાર છે અને આમાં બધાની સહમતિથી આજે બિલ પસાર થયું છે. બહુ ખુશીની વાત છે, બહુ સારી વાત છે. અમારા આંદોલનની વાત કરું, મારી વાત અધૂરી રહી ગઈ હતી. આંદોલનની વાત કરું તો જ્યાં સુધી યુવાનોને આનો લાભ મળતો નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન બંધ નથી કરવાના, કારણ કે આવા લોલીપોપો અમે તો 3.5 વર્ષથી ચૂસતા આવ્યા છીએ. ગુજરાત રાજ્યની અંદર અસંખ્ય વચનો પણ આપ્યા છે. હજુ અમારા એ વચનોનું કોકડું ભરાઈ ગયું છે, એનું હજુ કશી નતું થયું. પણ જ્યારે આ જાહેરાત થઈ છે, ખૂબ સારી વાત છે, એને અમે નકારતા નથી, અમે પક્ષોનો આભાર પણ માનીએ છીએ. પણ જ્યાં સુધી હું એવું માનું છું કે આનો ફાયદો ન મળે જ્યાં સુધી યુવાનોનો, ત્યાં સુધી મોદી સરકારે આવા સભાઓની અંદર બણગા ન ફૂંકવા જોઈએ, કારણ કે અત્યાર સુધીના એક પણ વાયદાઓ હજુ સુધી પૂરા થયા નથી. જો આનો યુવાનોને લાભ મળતો થાય અને પછી સરકાર એને ઐતિહાસિક નિર્ણય અને જે શબ્દો એમને વાપરવા એ વાપરે, છૂટ છે. છત્રીની છાતી ને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આવો એક આંદોલનકારી જેવો પણ બરાબર છે, ખૂબ સારી વાત છે. વિરોધ બિલકુલ નથી, કારણ કે અમને ખબર છે 3.5 વર્ષથી અમે લડી રહ્યા છીએ, અમે શું ગુમાવ્યું છે અમારા પરિવાર માટે, અમે જેટલા સંઘર્ષો કર્યા છે. આજે સૌથી વધારે ખુશી મને જ હોય, કારણ કે હું એક આંદોલનકારી છું, અમે લડ્યા છીએ સમાજ માટે. આજે સૌથી વધારે ખુશી અમને બધાને છે, પણ એનો ખરેખર લાભ મળે, કોન્ક્રીટ કામ થાય, બસ અમે એ જ ઈચ્છીએ. બિલકુલ, કામ તો થશે, સાથે જ આંદોલનની દુકાન પણ બંધ થઈ જશે. એક મિનિટ, ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી આ મુદ્દે શું કહી રહ્યા છે એ સાંભળીશું. હાલ જ તેમની પ્રતિક્રિયા આવી છે, આવો સાંભળીએ. આર્થિક રીતે પછાત એવા સવર્ણો માટે થઈને 10% અનામતની જોગવાઈ દેશના લાડીલા વડાપ્રધાન અને સૌનું અને આપણા ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્રભાઈએ જે બિલ લાવ્યા છે લોકસભામાં અને રાજ્યસભામાં પસાર કર્યું છે, મને એવું લાગે છે કે આ ઐતિહાસિક નિર્ણય છે. સમયે સમયે જે પ્રકારે જરૂરિયાત ઊભી થતી હોય છે એ પ્રમાણે એક ઐતિહાસિક નિર્ણય આર્થિક ધોરણે અનામતની સવર્ણો માટેની જે જોગવાઈ થઈ છે, હું માનું છું કે એક નવી જ દિશામાં આવનારી પેઢીને ફાયદો થવાનો છે. સાથે સાથે બક્ષીપંચ એસટી અને ઓબીસી એની અનામતો જળવાઈ રહે એ પણ એટલું જ મહત્વનું અને જરૂરી હતું. ત્યારે એક આ બિલ સંસદમાં અને રાજ્યસભામાં જે આજે પસાર થયું છે, હું માનું છું કે દેશના ઇતિહાસમાં
ધર્મ જ્ઞાતિ જાતિના નામે જે રાજનીતિ ચાલી રહી છે એમાં બધાને લાભ જે આ લાભાર્થીમાં આવે છે એ બધાને મળવાનો છે, એમાં કઈ ધર્મ સંપ્રદાય પણ જોવાનો નથી. મને એવું લાગે છે કે કેટલાક લોકોની મેલી મુરાદો આ દેશ માટે જે પ્રકારે હતી એ પણ ધીરે ધીરે કરીને લોકસભાની અંદર જે પ્રકારનો કોંગ્રેસ તરફથી નાનો મોટો આ નહીં આવતા સત્રનો આ બધી બાબતો પણ મીડિયામાં જે બહાર આવી છે, મને એવું લાગે છે કે દેશનું હિત એ નરેન્દ્રભાઈએ સમજી વિચારીને જોઈને કર્યું છે. હું નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકારને બિલકુલ જયેશભાઈ જોડાયેલા છે, શું કહેવા માંગુ છું જયેશભાઈ? થોડા બીતા બોલતા હતા ગુજરાત ભાજપના પ્રમુખ, પણ મારે એમને કહેવું છે કે બંને લોકસભામાં અને રાજ્યસભામાં સંપૂર્ણ ટેકા સાથે અને સહયોગ સાથે આ બિલ પાસ થયું છે. પહેલો તો જો ભાજપના નેતાઓ તો પહેલો આભાર કોંગ્રેસનો માનવો જોઈએ. અને સાંભળો બીજું હવે મેં વાત કરવી છે મુદ્દાની, જ્યારે અનામતની માંગણી કરતા હતા ત્યારે ગુજરાત ભાજપના તમામ મુખ્યમંત્રી તમામ નેતાઓ કહેતા હતા કે ખોટી માંગણી છે. તો પછી નરેન્દ્રભાઈ સાચા કે ભાજપ નેતાઓ સાચા? આ બેમાંથી ખોટું કોણ અને સાચું કોણ? બોલો ચિરાગભાઈ. નહીં, જવાબ આપો. વિડીયો મારી પાસે છે, તમે ખાલી પૂછવાનો જવાબ આપો કે મોદી સાહેબ ઉઠા કે તમારા ગુજરાતના નેતાઓ ઉઠા? સાચું કોણ? ગુજરાતના નેતાઓ કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી? ચિરાગભાઈનો જવાબ લઈ લે. બોલો ભાઈ, આજે બહુ જ કેવા અત્યારે નિરાશ થઈ ગયા હોય અને પણ વાત કરી એમનું બોલવાનું દર્શકો જોઈ રહ્યા છે. કોણ નિરાશ છે? કોઈના ચહેરા પર લાલી છે અને કોઈના ચહેરા પર માયુસી છે. ચિરાગભાઈ करने का काम करेंगे. हम ये जानना चाहते हैं कि आम आदमी पार्टी ने इसका समर्थन में वोट किया? हमने बहिष्कार किया, हमने सेलेक्ट कमेटी की मांग की, हमने कहा इस पर चर्चा होनी चाहिए. जो आप लेके आए हैं विसंगतियों से भरा है और इसको अगर आप सेलेक्ट कमेटी में नहीं भेजेंगे तो हम बहिष्कार करेंगे. हमने बहिष्कार किया. ચિરાગભાઈ સાચું કોણ? ખાલી એટલું જ કહો કે તમે ગુજરાત નેતાઓ સાચા કે મોદી સાહેબ સાચા? પ્રજાએ પણ પૂરું કર્યું છે ને હવે અમે પણ પૂરું. એ તમારું પૂરું થવાનું છે, ચિંતા ના કરો. એ તમે ચિંતા ના કરો, તમે જવાબ આપો. क्रांति का दिवस है क्योंकि समाज के सभी वर्गों को न्याय देने की ये बहुत महत्वपूर्ण पहल है और इसके कारण मोदी जी के नेतृत्व में जो 56 साल में नहीं हुआ, यानी कांग्रेस का 56 साल राज था, उन्होंने बार बार कहा करेंगे लेकिन नहीं हुआ. 56 साल में जो नहीं हुआ हमने 56 महीने में करके दिखाया. राज्यसभा में आज जो प्रधानमंत्री जी ने जो सामान्य वर्ग है उसमें जो गरीब तबके के लोग हैं उसको 10% रिजर्वेशन के लिए जो एक संविधान अमेंडमेंट बिल लाया था और लोकसभा के बाद आज राज्यसभा ने पास कर दिया है. उससे सामान्य वर्ग के, सवर्ण वर्ग के गरीब लोगों को भी विकास की एक अपॉर्चुनिटी मिलेगी, गवर्नमेंट जॉब में भी अपॉर्चुनिटी मिलेगी और उसको एजुकेशन इंस्टीट्यूट में भी रिजर्वेशन का लाभ मिलेगा. इस दृष्टि से एक ऐसा वर्ग को आज न्याय हुआ है जो वर्ग सच अर्थ में वंचित रह जाते थे. देखिए, तो आज ऐतिहासिक दिन है. બિલકુલ ચિરાગભાઈ, આપની પાસે આવવા માંગીશ કે 5 વર્ષનો સમય થઈ ગયો, બરાબર? શિયાળુ સત્ર પૂરું થઈ ગયું. છેલ્લા દિવસે પીએમ મોદીને એવું કયું ઐતિહાસિક સપનું આવ્યું કે વગર ડેટા વગર સર્વે અનામતનું બિલ પસાર થઈ ગયું? બેમાં જૂઠા કોણ? ગુજરાત સરકારના નેતાઓ જૂઠા કે મોદી જૂઠા? એ જવાબ આપો. ખાલી આજે જવાબ આપો, બીજું પછી જો આપજો. તમારા જવાબ આપવા માટે નથી બેઠો ભાઈ. તો મને એન્કર પૂછશે તમારા જવાબ જયેશભાઈ અમને જવાબ આપવા દો. જયેશભાઈ અમને સાંભળવા દો. જનતા પાર્ટીના નેતાઓ આજે ઉછળીને બોલે છે કે 10% અનામત આપી, 10% અનામત આપી. આની આગળ દરેક મીડિયાની ચેનલોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉછળીને બોલતા હતા 50% કરતા વધારે અનામત ના મળે, 50% કરતા વધારે અનામત ના મળે. મારા મિત્ર ચિરાગભાઈ પણ એવું કહેતા હતા કે 50% કરતા વધારે અનામત ન મળે. તો આજે તમે કઈ દિલ્હીમાંથી, કઈ ગુફામાંથી ગુંચીને લાવ્યા છો?
ચિરાગભાઈ 50% અનામત ન મળે એનો જવાબ આ જુઠ્ઠાણાનો ઐતિહાસિક દિવસ છે. બિલકુલ હું કહેવા માંગુ છું ભાઈ, હું કહેવા માંગુ છું મને પ્રશ્ન પૂછે છે મને ચિરાગભાઈ વચ્ચે ના બોલો ને ભાઈ. બિલકુલ ચિરાગભાઈ આવો જવાબ આપો. તમારી પાસે આવો ચિરાગભાઈ આવો બોલો. 1 મિનિટ ગીતાબેન બોલો ચિરાગભાઈ. નહીં, પેલા કોઈ બોલતા નહીં વચ્ચે. હા નથી બોલવાના. ચલો બરોબર. તમે જે વાત કરો છો તો 2009 થી 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી જયેશભાઈ કે નહીં? બિલકુલ હતી. બિલકુલ 2014 ના ચૂંટણી ઢંઢેરામાં હું ખાલી પૂછું એટલું જ, વધારે નહીં. 2014 ના ચૂંટણી ઢંઢેરાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસ સવર્ણ જ્ઞાતિને અનામત આપવા માટેનું મેનિફેસ્ટોમાં લખ્યું હતું. ભાજપભાઈ ચિરાગભાઈ મેનિફેસ્ટોમાં એવું લખ્યું એમની મેનિફેસ્ટોમાં એવું લખ્યું હતું કે છેલ્લા દિવસે પર લાવીશું, શિયાળુ સત્રના છેલ્લા દિવસે લાવીશું એવું બિલ તમે નથી આવવા દીધું. તમે કોઈને સબક નથી આપે ચર્ચા કરવાનો. સરકાર જ નહોતી બની. છેલ્લા દિવસે બિલ લઈને આવ્યા, ચર્ચા કરવાનો સમય નથી. ગુજરાત રાજ્યમાં બિલ લાવ્યું હતું અને તમે ચર્ચા તમે પાસ અને કોંગ્રેસ એક જ છો ને? પાસ અને કોંગ્રેસ એક જ છો ને? તમને બોલવા દે ભાઈ. અમે ભાજપમાંથી એક જ લોકો આવ્યા છીએ. હું એક જ આવ્યો છું. ત્યાં જઈને ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ આજ સુધી જુઠ્ઠું બોલતા આયા છે. એનો ચેપ તમને લાગે છે? સિસ્ટમ ખોટી છે. મારો સમય છે. બિલકુલ આ લોકો જોડે ડિબેટ કરો. અમારી સાથે અજયસિંહ રાજપૂત. સવર્ણ સમાજના ગરીબોને, મધ્યમ વર્ગને આજે અનામતનો લાભ મળી રહ્યો છે. કારણ કે તમે આખા મુદ્દાને બીજી દિશામાં ડાયવર્ટ કરી રહ્યા છો. પછી તમારે જે કરવું એ કરજો. આજે તો ઉત્સવ મનાવો. બંધ કરો હવે. શરમ કરો થોડી. પહેલા તો જે બિલ પાસ થયું કોંગ્રેસ અને બીજેપી બંનેને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હવે હું મૂળ મુદ્દા પર આવું છું કે ચાહે બીજેપી હોય કે ચાહે કોંગ્રેસ હોય, અત્યાર સુધી જે શબ્દ વપરાય છે કે રાજનીતિ, આ રાજનીતિ જ થઈ રહી છે. પણ હવે મને એવું લાગ્યું છે કે આ રાજ્યસભાની અંદર બિલ પાસ થયું એ બિલ ઉપરથી મને હવે લાગી રહ્યું છે કે બંને પાર્ટીઓને થોડી સદબુદ્ધિ આવી છે અને હવે રાજનીતિ તરફથી લોકનીતિ તરફ વળ્યા. બિલકુલ અજયભાઈ, અત્યારે વિરામનો સમય થયો છે. પછી એમને ખબર પડી છે કે તો હાલ રોકાઈશું એક વિરામ માટે.